પહેલા તો આ ચિત્ર જુઓ. એક કાંટાળો થોડ ગુલાબને એમ કહે છે કે તારી અંદર તો કેટલા બધા કાંટા છે. તું જોતો ખરા, તારી અંદર તો કેટલી બધી ખરાબી છે. તને કોઈ અડે ને તો તું એને લોહી લુહાણ કરી મૂકીશ. આપણી આજુબાજુ એવા ઘણા લોકો હોય છે કે તમે ગમે તેટલા સારા હોવ, તમે ગમે તેટલું સારું વર્તન કર્યું હોય, સારું રાખ્યું હોય, પણ તમારી સારપની સેજ પણ કદર કર્યા વગર આ લોકો આંખ આડા કાન કરીને તમારી નાનીથી નાની ભૂલો ગોતશે. તમને હર હંમેશ નીચું દેખાડવાના પ્રયત્ન કરશે. પણ આવા લોકોને ક્યારેય જવાબ ના આપો. ક્યારેય તમારી સચ્ચાઈની સાબિતી આવા લોકોને આપીને તમારો સમય ન બગાડશો. ક્યારેક એવું લાગે છે કે દુનિયાને તમારી સફળતા કરતા તમારી એક ભૂલોમાં વધારે રસ હોય છે. તમે વર્ષો સુધી લોકો માટે સારું કરો, તેમના સુખમાં ઊભા રહો, તેમના દુઃખમાં સાથ આપો, ક્યારેય કોઈનું ખરાબ ન વિચારો. પણ એક દિવસ જો તમારાથી અજાણતા એક નાની ભૂલ થઈ જાય તો એ જ લોકો તમારા વર્ષોની સારી બાબતોને ભૂલી જાય છે. આ દુનિયાનું એ જ સત્ય છે. ઘણા લોકો તમારી 100 સારી બાબતોને નહીં જુએ, પણ એક ભૂલની એટલી મોટી બનાવી દેશે કે જાણે તમારામાં સારું કંઈ હતું જ નહીં. પણ યાદ રાખજો, જે લોકો તમારી એક ભૂલ જોઈને તમારા નિર્ણયો લે છે ને, એ લોકો ક્યારેય તમારી સાચી કિંમત સમજી શકતા જ નથી. કારણ કે સમજદાર માણસ વ્યક્તિની એક ક્ષણ નહીં, પણ એનું આખે આખું જીવન જુએ છે. ભૂલ તો દરેક માણસથી થાય છે. જે કામ કરે છે એ ભૂલ પણ કરે છે. જે ક્યારેય આગળ વધવાનો પ્રયત્ન જ નથી કરતા, એને ભૂલ કરવાની પણ તક નથી મળતી. એટલે લોકો શું બોલે છે એના આધારે તમારી જાતને ક્યારેય ન માપશો. જો તમારું મન સાફ છે, તમારો ઈરાદો સારો છે અને તમારું કર્મ સાચું છે ને, તો એ સમય જરૂર સાબિતી કરશે કે તમે કોણ હતા. લોકોની વાતો પવન જેવી હોય છે. આજે એક દિવસમાં ફૂંકાય, કાલે બીજી દિશામાં. પણ તમારું ચરિત્ર, તમારી મહેનત અને તમારી સચ્ચાઈ એ ક્યારેય બદલાતી નથી. આ વાત હંમેશા યાદ રાખજો.